ક્ષત્રિયાણીઓ જે આ પ્રકારનું ફરિયાદની અંદર નામ આવે તેમનું હની ટ્રેપના કેસની અંદર મુખ્ય આરોપી મુખ્ય ભૂમિકા તરીકે જો તેમનું નામ ઉભરીને આવે તો સમાજની અન્ય બહેનો પર કેવી પ્રકારની અસર પડે બાપુ? ગંભીરતાની બાબત છે અને આ ગંભીરતા બાબતે દરેક સમાજે આ સાવચેતીનું સિગ્નલ આવી રહ્યું. આ જે ઘટના જે તમે કહો છો એ નિંદનીય નહીં, દુઃખદ ઘટના કહી શકાય. આ ફરિયાદ એક ખૂબ ગંભીર મુદ્દો છે, હની ટ્રેપનો મુદ્દો છે. શું લાગી રહ્યું છે તમને આ ઘટનાને લઈને? ચિંતાજનક છે કે સમાજના એક એક અગ્રણીને ટકોર મારીને મૂકવો પડે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. આ જે વિવાદ જે થયો છે એ ખરેખર ઘરેલું વિવાદ હોય અને એ વિવાદમાંથી વિસ્ફોટ થયો છે. તમે થોડા સમયમાં ખરેખર સારી કારકિર્દી મેળવી છે, ક્યાંક પ્રોત્સાહન મેળવ્યું છે, સમાજની માટે કામ કરવાની ભાવના જાળવી છે, તો એનો મતલબ એવો નથી કે તમે સમાજની અંદર એવું માનસ ઊભું કરો, પોતાની જાતને એવડું મોટું સમજી અને પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી એટલું બધું ખરાબ ચિત્રે છે કે જેને તમે ગંભીરતા બાબતે આ ચર્ચા કરવી પડે. એમને કોઈને બોલવાનો અધિકાર કોઈને નથી એવું મને આમાં ક્યાંક લાગી રહ્યું છે કે લોકોને તમે સીધા અમને ક્યાંય પણ પારિવારિક માની લો હું સમાજના આગેવાન છું, હું સીધો કોઈને ઘરમાં કરી એમ કહું ભાઈ તું આવો છો ને ભઈલા આવો છો ને બા, એમને કોઈને બોલવાનો અધિકાર કોઈને નથી. ગુજરાતમાં અત્યારે ચર્ચા એ રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર થયેલી એક ફરિયાદની થઈ રહી છે. આ ચર્ચા એટલા માટે થઈ રહી છે કેમ કે આખા ઘટના કેસની અંદર પદ્મિનીબા વાળાનું એક નામ છે. રાજકોટની અંદર અને ખાસ ક્ષત્રિય સમાજના અસ્મિતા આંદોલનની અંદર ચર્ચામાં આવેલા પદ્મિનીબા વાળાની સામે હની ટ્રેપની એક ફરિયાદ દાખલ થઈ છે અને આ ફરિયાદ દાખલ થતાની સાથે જ અત્યારે ચકચાર છે કે શું ખરેખર પદ્મિનીબા વાળા આ પ્રકારની જે હની ટ્રેપ છે એ કરાવી રહ્યા છે. જો કે રાજકોટના ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકે તેમની અને તેમના પુત્રની ધરપકડ પણ કરી છે અને આખી આ ઘટનાની અંદર પૂછપરછ ચાલી રહી છે. જો કે આ કેસની અંદર બંને પક્ષે ક્રોસ ફરિયાદ પણ દાખલ થઈ છે. એટલે હવે આ જ મામલે ચર્ચા કરવી છે અને ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી હતા એટલા માટે જ ચર્ચાનો વિષય બન્યો કેમ કે છેલ્લા કેટલાક સમયથી તેઓ સમાજના હિત માટે, સમાજના મુદ્દા માટે અનેક વખત લડતા પણ જોવા મળ્યા હતા. મારી સાથે અર્જુનસિંહ છે ગઢુલા, તેમની સાથે ચર્ચા કરવી છે. બાપુ, પહેલા તો સ્વાગત છે આપનું ન્યૂઝરૂમ ગુજરાતમાં. થેન્ક યુ. જય માતાજી. બાપુ, ક્ષત્રિય સમાજના મહિલા ઉપર આમ તો ન માત્ર કોઈ સમાજની વાત કરીએ, તમામ લોકોની વાત કરીએ, જ્યારે કોઈ સમાજના અગ્રણી હોય તેમની ઉપર આ પ્રકારની ફરિયાદ દાખલ થાય તો સમાજના બીજા મોભી હોય, સમાજના બીજા આગેવાનો હોય, એમના ઉપર કેવી અસર પડતી હોય છે, ખાસ સમાજની ઉપર કેવી અસર પડતી હોય છે કે એક સમાજના અગ્રણી છે, સમાજના હિત માટે લડતા હોય અથવા સમાજની કોઈ વાત માટે એ આગળ આવીને લડતા હોય, ત્યારે આ પ્રકારની ફરિયાદ જ્યારે થતી હોય છે ત્યારે એ સમાજ ઉપર શું અસર થતી હોય છે? ખાસ તમે જે ખરેખર વાત કરી રહ્યા છો એમાં અગ્રેસર રીતે અને ક્ષત્રિય સમાજની તમે વાત કરો છો, જે હું એની ગંભીરતાપૂર્વક એની આપણે વાત કોણ કરવી જોઈએ, કારણ કે લગભગ હું માનું ત્યાં સુધી રાજાશાહી વખતથી લઈને અત્યાર સુધી જે ક્ષત્રિય છે ને એ ક્ષત્રિય કોઈ કોમ નથી. એ ક્ષત્રિયને તમે ક્ષત્રિય યુવક સંઘનું એક ગીત તમે સાંભળ્યું હશે, એમાં ક્ષાત્ર ધર્મની જય બોલે છે. એટલે આપણે હું ખાલી એટલું ટૂંકમાં જ કહીશ, જો ક્ષાત્ર ધર્મ છે એટલે ધર્મ એટલે મારે તો નિભાવવો જ પડે, પણ મારા પરિવારે પણ નિભાવવો પડે, ફરજિયાત છે. તમને નાના એવા એક ઝાલાવાડના એક ગામની વાત કરું, ઝાલાવાડનું એક રાજગરાનું એને એના દીકરાનું એવું કીધું કે તમારે સન્માનભેર પોતાની બલિ દેવી પડશે, જેને કારણે આપણા દેશમાં એક વરસાદ સારો થશે. એટલે મોટો દીકરો રાજકુમાર છે એટલે નાનો દીકરો અને એના વહુ બંને સાથે ચાલીને નદીમાં ગરકાવ થાય છે, વાવમાં ગરકાવ થાય છે અને પછી દેશમાં વરસાદ પડે છે. આ પ્રકારની ઘટના છે. એટલે એવા સમાજમાંથી હું આવું છું. એટલે અમે એક પ્રતીક હતા દુનિયાભરના સમાજના કોઈ પણ જ્ઞાતિ હોય એની માટેનું એક આસ્થાનું કેન્દ્ર તો અમે બન્યા છીએ, પણ અમે અમારી માટે, અમે દુનિયા માટે એક મેસેન્જર બનેલા હોય. જ્યારે આ વાત આવે ત્યારે ભલે કોઈ પણ હોય, બેન દીકરી ઉપર કેસ થયો છે અને સાબિત થાય ન થાય એ બાબતે આપણે ન વાત કરવી જોઈએ, પણ આવો કેસ થાય કોઈ પણ દીકરી ઉપર, કોઈ પણ સમાજની, આ ખરેખર તમે જે કહો છો એ મુજબ ચિંતાનો વિષય નહીં, ગંભીરતાની બાબત છે. અને આ ગંભીરતા બાબતે દરેક સમાજે આ સાવચેતીનું સિગ્નલ આવી રહ્યું છે. એટલે આ જાગૃત બની આની જે ચર્ચા થઈ રહી છે અને આ સાવચેતી રૂપે લોકો જાગૃત થાય એની માટેનો વિષય આપે લીધો છે, તે બદલ હું આપને આભાર પણ માનીશ. હું એવું નથી કહેતો કોઈની નિંદા કરવા હું તમે ભેગા થયા છીએ. આપણે તો એક સમાજને એક સારો રસ્તો દેખાડવાનો તમારો પ્રયત્ન છે, એમાં હું પણ મારી હૂંફ અને સમાજ પ્રત્યેની લાગણી જે છે
આપને પણ છે, દુનિયાભરને છે, એ અમે ખરેખર પ્રયત્ન કરીએ કે આની અંદર ક્યાંય કોઈને અડચણરૂપ અથવા સામાજિક રીતે જે આ જે ઘટના જે તમે કહો છો કે નિંદનીય નહીં, દુઃખદ ઘટના કહી શકાય. આ ગંભીરતા આની 100% લેવી જ જોઈએ. બાપુ, એક સમાજ સેવા કરતા હોય, સમાજના આગેવાન હોય, સમાજના પ્રશ્નો માટે લડતા હોય, બહેનો દીકરીઓ માટે લડતા હોય, જ્યારે લોકોને તેમના પ્રશ્નો મળતા હોય છે કે અમારી દીકરી સાથે આ પ્રકારની ઘટના બની છે અથવા અમારા ઘરની અંદર આ પ્રકારની એક ઘટના બની છે, કોઈ વ્યક્તિ અમને હેરાન પરેશાન કરે છે, જ્યારે સમાજના આગેવાન તરીકે, સમાજના મોભી તરીકે જ્યારે એમને સમજાવવા જાય અને ત્યારે તેમના ઉપર આ પ્રકારની ફરિયાદ, આ પ્રકારના આક્ષેપો, જો કે ભૂતકાળની અંદર અનેક એવી ફરિયાદો એમની સામે થઈ ચૂકી છે, તો અને અત્યારે હાલની આ ફરિયાદ એક ખૂબ ગંભીર મુદ્દો છે, હની ટ્રેપનો મુદ્દો છે. શું લાગી રહ્યું છે તમને આ ઘટનાને લઈને? મેં આપને કીધું ને કે આ એક રેડ સિગ્નલ ફોર અસ, બધા માટે. આમની ઉપર આક્ષેપ છે એ સાબિત થશે તો એ ગંભીર બાબત ગણાય. ગંભીર એટલે એને હું સમાજના આગેવાન અથવા સમાજના એક સ્વયંસેવક તરીકે હું તમે ગણું તો કોઈ પણ હોય અને એટલું બધું ચિંતાજનક છે કે સમાજના એક એક અગ્રણીને ટકોર મારીને મૂકવો પડે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે આજે. તમે સમજો કે તમારે સમજાવવા જવાનું છે અથવા કોઈને કહેવા જવાનું છે, ત્યારે સમાજના આગેવાન તરીકે તમે સીધે સીધા જ્યારે પણ કોઈ પણના ઘરે જાઓ છો, કોઈ પણની સાથેનો વિવાદ અથવા એના વિચાર વિમર્શને તમે સમાપ્ત કરવાની બાબતે એક ચર્ચા કરવા જાઓ છો, ત્યારે એક પ્લેટફોર્મ પૂરું પાડવાની વ્યવસ્થા સમાજમાં પણ છે, દરેક સમાજમાં છે. ગરસ્યા બોર્ડિંગ છે, ત્યાં દરેક જગ્યાએ હોસ્ટેલ છે, સામાજિક આગેવાનોની એક વ્યવસ્થા, બોડી છે, એમની સામે 100% એ વાતને મૂકવી જોઈએ. એમને સમાજના લોકોને, જે આગેવાનો જે તે વિસ્તારના હોય, મતલબ ગોંડલની બાબત છે ગોંડલના, અથવા રાજકોટના છે તો રાજકોટ, ભાવનગર હોય ભાવનગર, એમને જો આગેવાનોને જો નહીં મૂકવામાં આવે તો માનું ત્યાં સુધી આ જે વિવાદ જે થયો છે એ ખરેખર ઘરેલું વિવાદ હોય અને એ વિવાદમાંથી વિસ્ફોટ થયો છે કે ભાઈ મેં તમને ઘરમાં આવીને કહી દીધું, તમે મને આવીને ઘરમાં કહી દીધું અને એક ફરિયાદ થઈ છે. હવે આની નથી કોઈ પાસે શું છે સત્ય ઘટના સુધી ખબર નથી, પણ ફરિયાદ થઈ છે ને બહુ ગંભીર ફરિયાદ કહેવાય છે. 62 વર્ષના વ્યક્તિ કરે છે, આ નાનો વ્યક્તિ નથી કરી રહ્યો, એટલે એ કાંઈ અણસમજુ ન હોય અને એ સમજદાર વ્યક્તિ હશે કે જેણે આ ફરિયાદ કરી છે એને ખબર છે કે મારો પરિવારે વિખાઈ જશે આ બાબતે વાત થશે ત્યારે. એટલે દરેક આમાં સભાનતા સાથે આ ચર્ચા કરવાનો વિષય જ એ છે કે સભાનતા સાથે આમાં ક્યાંક એક પ્લાનિંગ થયું છે, ગમે એનું હોય, મને નથી ક્યાં લાગતું કે કોનું હશે, પણ ક્યાંક ગંભીર બાબત આમાં થઈ છે ખરી અને એ સૂચવે છે કે દરેક સમાજે જાગૃત બનવાની જરૂર છે. જ્યારે એમાં ક્ષત્રિય તરીકે હું અને મારો સમાજ આવતો હોય ત્યારે મારે તો ખૂબ ગંભીરતાથી આ બાબતે ચિંતા કરવી જોઈએ. બાપુ, સંકલન સમિતિની જ્યારે રચના થઈ હતી ત્યારે સંકલન સમિતિની અંદર તમામ એ પ્રશ્નો આવરી લેવામાં આવ્યા હતા કે સમાજની અંદર નાનામાં નાનો વ્યક્તિ હોય કે સમાજની અંદર કોઈ પણ હોય, એ સમાજ એ ગુજરાતના તમામ સમાજ, ન માત્ર ક્ષત્રિય સમાજ, એ તમામ સમાજને આવરી લેવામાં આવશે. કોઈની ઉપર મુશ્કેલી આવશે તો સંકલન સમિતિ એમની વહારે આવશે. હવે જ્યારે આ પ્રકારની ઘટનાઓ બને ત્યારે સામાન્ય વ્યક્તિ અથવા તો અન્ય સમાજના કોઈ આગેવાનો એ પણ આંગળી ચીંધતા જાય ને કે તમે જ્યારે સમાજને સુધારવાની વાત કરી રહ્યા છો, સંકલન સમિતિની રચના કરી રહ્યા છો, તમામ લોકોએ સમાજને એક ઉદાહરણ આપી રહ્યા છો કે તમે એ સમાજમાંથી આવો છો કે જેમને ગુજરાત માટે નહીં પરંતુ દેશને અખંડિત કરવા માટે, દેશને એક કરવા માટે તમે લડત લડી રહ્યા હતા, તો તમે જરા એ તમારી સંકલન સમિતિની અંદર પણ જોઈ લેજો અથવા તો તમે તમારા એ આગેવાનો વિશે પણ વિચારી લેજો કે તમારા જ આગેવાનો આ પ્રકારની કોઈ ઘટનાની અંદર ન આવી જાય અથવા આ પ્રકારના કોઈ કામો ન કરે. આંગળી તો એ પણ ચીંધવાના છે ને. જી, તમારી બહુ સત્ય વાત છે, સ્વીકારની વાત છે, પણ ખરેખર હવે હું આપને સોશિયલ મીડિયાને મારે આમાં દૂષિત ક્યાંય કરવાની કે એવી વાત નથી, પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા દીકરા દીકરીઓ પોતાની જાતને બે જગ્યાએ કંઈક સારું પોતે બોલે છે, ખૂબ સારા સરાહનીય કહેવાય છે અને એને હિસાબે પોતે સમાજના પોતાની જાતને આગેવાન સમજે છે. મતલબ મારી તો આ ત્રીજી પેઢી છે. મારા ગ્રેન્ડફાધર ધ ફાઉન્ડર મેમ્બર ઓફ જનસંઘ, રાજકોટના ફર્સ્ટ મેયર હતા, મારા ફાધર MP હતા, હું પોતે કાઉન્સિલર હતો. એટલે હું મારી વાતને એક ઇગ્નોર હું મૂકી દઉં એક બાજુ કે ભાઈ હું આ 19-20 વર્ષથી હું સમાજ સેવક તરીકે કામ કરું, પણ હું આટલા વર્ષે મારો અનુભવ એટલું કહે છે કે જે નવા જે સમાજના આગેવાનો બન્યા છે એમને એવું છે કે અમે સમાજને 1 મિનિટમાં સુધારી દેવાના છીએ,
બીજી મિનિટે સમાજ સુધરી જવાનો છે, અથવા વિડીયોના માધ્યમથી મને બહુ હાઇલાઇટ મળી ગઈ છે એટલે હું મહાન બની જાઉં છું અથવા મોટો આગેવાન બની જાઉં છું. ના, પ્લીઝ આવું ન કરશો. તમે આગેવાન હશો જ, તમે દીકરા તરીકે અથવા દીકરી તરીકે તમે ખૂબ સારા વક્તા પણ હશો. તમે થોડા સમયમાં ખરેખર સારી કારકિર્દી મેળવી છે, ક્યાંક પ્રોત્સાહન મેળવ્યું છે, સમાજની માટે કામ કરવાની એક ભાવના જાળવી છે. તો એનો મતલબ એવો નથી કે તમે સમાજની અંદર એવું માનસ ઊભું કરો કે કોઈના પરિવારને તમે ક્યાંક ખલેલ પહોંચાડી અથવા કોઈનો પરિવાર તમારી સાથે આડકતરી રીતે અથવા સીધી રીતે આમને સામને આવીને આ એક તમારો સમાજ બદનામ થશે અને તમારો પરિવાર પણ બદનામ થશે, દરેક લોકો બદનામ થશે. આવા લોકોને મોટા થઈ રહ્યા છે જેને હું નાની ઘટના નથી કહેતો, ખૂબ મોટી ગંભીરતા બાબત છે. ઘણા એવા સોશિયલ મીડિયાવાળા ઘણા દીકરા દીકરીઓ છે, બીજી જ્ઞાતિઓના પણ છે, ક્ષત્રિયોના પણ આવે છે. એટલે એ બધા જ પોતાની જાતને એવડું મોટું સમજી અને પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી એટલું બધું ખરાબ ચિત્રે છે કે જેને તમે ગંભીરતા બાબતે આ ચર્ચા કરવી પડે. અને આ વિષય એવો થઈ રહ્યો છે કે હવે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મોટા થઈ અને પછી તમે ગમે એની યારે ઝઘડો કરવા જાઓ અને બાકડો અને એનો આખા સમાજ ઉપર અસર થાય. સાહેબ, આ તમે પણ આ ચિંતા જે કરી છે એ બદલ ખરેખર હું તમને કહું છું, ફરી એકવાર હું આની બાબતે 100% વિચાર વિમર્શ કરવા જેવો અને આ જેવાના માધ્યમથી આ મેસેજ પહોંચાડવા જેવો જરૂર છે. બાપુ, સંકલન સમિતિ સાથે ચર્ચા થાય તો સંકલન સમિતિની અંદર એક વાત એ મુદ્દો મૂકવા જેવો પણ છે ને કે ક્ષત્રિય સમાજે જે અસ્મિતા આંદોલનની શરૂઆત કરી હતી, જે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાની સામે બાયો ચડાવી હતી, જેમાં માત્ર ને માત્ર તેમને નિવેદન આપ્યું હતું ક્ષત્રિય સમાજની બહેનો માટે રોટી બેટીના વ્યવહારોને લઈને તેમને જે નિવેદન આપ્યું હતું, એ નિવેદન બાદ ક્ષત્રિયાણીઓના અપમાનને લઈને આખો સમાજની અંદર રોષ જોવા મળ્યો હતો. અને રોષ એ ઇતિહાસના પન્નાની અંદર લખાઈ ચૂક્યો છે. જેમ ગુજરાતના ઇતિહાસના પાના તમે ગોળ ફેરવો તો 2015નું એ પાટીદાર અનામત આંદોલન યાદ આવે, એ જ પ્રકારે 2024ની લોકસભાની ચૂંટણી પહેલા થયેલું આ અસ્મિતા આંદોલન પણ લોકોને યાદ આવે કે ના, ક્ષત્રિય સમાજે એ લડત આપી હતી, એ ક્ષત્રિયાણીઓના સન્માન માટે લડત આપી હતી. હવે એ જ ક્ષત્રિયાણીઓ જે આ પ્રકારનું ફરિયાદની અંદર નામ આવે, તેમનું હની ટ્રેપના કેસની અંદર મુખ્ય આરોપી, મુખ્ય ભૂમિકા તરીકે જો તેમનું નામ ઉભરીને આવે તો સમાજની અન્ય બહેનો પર કેવી પ્રકારની અસર પડે? બાપુ, તમારી આ બાબતને ધ્યાને લઈને મેં હજી 2 મિનિટ પહેલા જ કીધું કે સોશિયલ મીડિયા એક બહુ મોટું માધ્યમ બન્યું છે. આ બેને અથવા આવા ઘણા દીકરા દીકરીઓ ઘણા એવા છે કે જેમણે આનું એક માધ્યમ બનાવી અને એવો એને કે પોતે ગમે એ બોલી નાખે, જેમ ભાવે એમ ગમે હું આપની ઉપર ગમે એવું બોલી લઉં અથવા દેશનું કોઈ પણ આગેવાન ઉપર બોલી નાખું અથવા ગમે એ રીતે બોલી નાખું. પરસોત્તમભાઈએ ભૂલ એ જ કરી હતી. પરસોત્તમભાઈ આજે મારા ફાધરના બહુ અંગત મિત્ર છે. હું એને કાકા તરીકે કાલે સંબોધતો હતો, આજે સંબોધું છું, એમાં મને કોઈ શરમ નથી. પણ એમણે બોલ્યા હતા એ ગંભીર ગુનો છે, એ સત્ય હકીકત છે. એને કોઈ પણ સમાજ વિશે, પરસોત્તમભાઈ હોય કે અર્જુનસિંહ હોય, એમને કોઈને બોલવાનો અધિકાર કોઈને નથી. તમે જેમ ભાવે એમ કોઈ પણ સમાજ વિશે અથવા કોઈ પણ વિશે ન બોલી શકો. હમણાં થોડા દિવસો પહેલાની આપણે વાત લઈએ, રાણા સાંગા વિષય ચાલુ છે, હજી ચાલુ છે. અમારા મહિપાલસિંહે ખૂબ મોટું એક વ્યવસ્થા આંદોલન કરી. રાણા સાંગા વિશે સાહેબ એક અવડો મોટો મહાન યોદ્ધા જેના પરિવારે 500 વર્ષ સુધી સાહેબ કોઈ પણ આક્રાંતાઓને હિન્દુસ્તાનમાં આવવા નથી દીધા. સાહેબ આવો પરિવાર જેના પેઢીઓ ખતમ થઈ ગઈ સાહેબ, એ પરિવારની ઉપર સાહેબ આંગળી ચીંધવી, શું તમે એને નથી લાગતો આ દરેક સમાજે જાગવાની જરૂર છે? સાહેબ, રાણા સાંગા ઉપર વાત થાય ત્યારે હું અર્જુનસિંહ ગોહિલ જ શું કામ ઉભો રહે, મહિપાલસિંહ મકરાણા શું કામ ઉભો રહે? અરે તમે જે ચર્ચા કરીએ છીએ કે ક્ષત્રિય તે દિવસે બલિદાન દેનારો હતો, એ ક્ષત્રિય શું પોતાની માટે હતો, રાજા હતો એટલે તો ના, એ દરેક સમાજ માટે હતો. આજે પણ ઇમ્પ્રેશન અમારી આવી છે કે બહેનો દીકરીઓ માત્ર ગામમાં નીકળતી હોય, સાહેબ માથે ઉડેલું હોય, સાડીનું પલ્લું માથે હોય, એનાથી અમને સન્માન મળે છે. આ અમારી માટે આટલું નાની બાબતે ગૌરવની વાત છે. અમને સન્માનથી બા કહીને મારા પત્નીને અથવા મારી દીકરીને બોલાવે છે તો એનાથી મોટું ગૌરવ ન હોઈ શકે. સમાજ જો જાગૃત ન થાય અને મારે રીલ્સ અને વિડીયોના માધ્યમથી અથવા મારે કોઈ પણને જેમ ફાવે એમ કહી અને હું મોટો થઈ જાઉં અને હું કોઈ સમાજને પણ નીચો દેખાડું, ના, એવું કહેવાનું મારી પાસે રાઈટે નથી. સમાજની ભાવના જો મારામાં હોય, દરેક સમાજને સંકલન સમિતિ પણ વ્યવસ્થાનો પાઠ હતી. તમે સમજો, આની પહેલા અનામતનું આંદોલન થયું, ક્ષત્રિયોએ જ આંદોલન કરેલું છે
માન્યો પદ્માવતનું આંદોલન થયું ત્યારે ગાંધીનગરમાં 2-2.5 લાખ લોકો ભેગા થયા છે. ભાવનગરમાં 36,000 યુવાનો ભેગા થયા હતા ત્યારે હું જ હતો. ગાંધીનગરમાં આ આંદોલન થયું ત્યારે 2.5 લાખ લોકો અહીંયા ભેગા થયા હતા ગાંધીનગર. તેમજ માની લો કે 5 થી 6 લાખ લોકો ત્યાં ભેગા થયા હતા રાજકોટ. અરે દરેક આંદોલન હોય સાહેબ, દરેક લીડ કોઈ પણ લેતું હોય, પણ મારા સમાજનો છે અને હું લીડ લઉં છું, મને સ્ટેજ મળ્યું અને હું ત્યાં જેમ હું બોલી નાખું પછી પાછો હું મને સ્ટેજમાંથી નીચે ઉતારી દો એટલે હું પાછો તમારી સામે વિરોધ કરું, આ ગેરવ્યાજબી છે. આની બાબતે ચિંતા કરવી પડશે. રીલ મૂકવા માટે થઈને મને તો હું નાની બાબત કહીશ, ક્ષત્રિયોના દીકરા દીકરીઓ રીલ મને તલવાર રાસ રમતા હોય ને એવું રીલ મૂકતા હોય છે. દીકરીઓ પણ હવે મૂકે છે. દીકરીઓનો તલવાર રાસ જાણે ફેશન થઈ ગયું છે. પણ હું ક્ષત્રિયાણી તરીકે શું દીકરીઓને મારે તલવાર રમતી હોય ને ત્યારે મને જોવાનો આનંદ થાય છે. પણ એ અમારામાં આ પારિવારિક ભાવના નહોતી. જે તે સમયે રાજઘરાનાઓમાં પણ જ્યારે દીકરીઓને હથિયાર ચલાવતા અથવા કંઈ આવડતું તો પોતે ત્યાં પ્રદર્શન પોતાના પરિવારમાં કરતી, કુટુંબમાં કરતી, એને જાહેર મંચ ઉપર અથવા જાહેર સ્ટેજ ઉપર ક્યારેય ન કરતી. અને આ ચિંતાજનક બાબત છે. એવું એના પછી એનું માધ્યમ કંઈક બદલાઈ જાય, કારણ કે કોમળ વયના નાની ઉંમરના દીકરા દીકરીઓ હોય છે, એમના મનમાં કશું થઈ જાય અને પછી પોતે કંઈક અન્ય રીલો બનાવી નાખે પોતાની જાતને સાબિત કરવા માટે દુઃખી થાય છે. એવું મને આમાં ક્યાંક લાગી રહ્યું છે કે લોકોને તમે સીધા અમને ક્યાંય પણ પારિવારિક માની લો હું સમાજના આગેવાન છું, હું સીધો કોઈને ઘરમાં કરીને એમ કહું કે ભાઈ તું આવો છો ને ભઈલા આવો છો ને બા વડીલ તમે આવું મારા આ ભાઈ હારે કે આ બેન હારે આવું કરી નાખ્યું છે. હું દાદાગીરી કરવાનો પ્રયત્ન કરું એની કરતાં મારી પાસે સ્ટેજ છે, મારી પાસે મારા સમાજ ભવનો છે, ત્યાં મીટિંગ માટે બોલાવો, કંઈક એને વાતચીત કરો. આ તમામ વ્યવસ્થા આપણે પોલીસ સ્ટેશન જ શું કામ જાય છે ભાઈ? પોલીસ અધિકારીઓ આપણા કોઈ વડીલ નથી, પણ ખબર છે એક માધ્યમ છે કે એનાથી આપણે આ વાત પૂરી થાય અથવા આ વાતને અંત લાવી શકે. અધિકારી દ્રષ્ટિએ કલમની દ્રષ્ટિએ પોતે એમાંથી એક રસ્તો કાઢી શકે. આ એક વ્યવસ્થા છે. એ જ રીતે સમાજ પણ એક વ્યવસ્થા છે. સમાજની અંદર બોર્ડિંગમાં અથવા વ્યવસ્થામાં ભાગ લઈને આપણે કામ કરવું પડશે. બાપુ, છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના વિડીયો પણ સામે આવતા હતા, તેમની કામગીરી પણ તેઓ લોકોની વચ્ચે જઈને કરતા હતા, ખાસ રાજકોટની મહિલાઓને લઈને, રાજકોટની વિદ્યાર્થીઓને લઈને, કે રાજકોટની દીકરીઓ એ સુરક્ષિત થાય તે માટે પણ પદ્મિનીબાએ અનેક કામો કર્યા છે. જો હવે આ ઘટનાની અંદર બાપુ તે નિર્દોષ છે, તેમણે એવા આક્ષેપ કર્યા હતા કે મારી ઉપર આ પ્રકારની જે ફરિયાદ દાખલ થઈ છે ખોટી છે, કોઈએ બળજબરીપૂર્વક આ પ્રકારની ફરિયાદ દાખલ કરાવી હોય એવું તેમનું નિવેદન હતું. જો આ ફરિયાદ ખોટી હોય અને તેઓ આ આખા ગંભીર ગુનાની અંદરથી તેઓ બેકસૂર સાબિત થાય તો સમાજ આ મામલે જાગૃતતાથી તેમની સાથે ઊભો રહેશે, તેમની સાથે રહીને લડત લડશે ખરા? આમાં સામાજિક રીતે આ બાબત જે છે, હવે તમે જે કહો છો એ માધ્યમથી મેં આપને પહેલા કીધું કે રશિયા બોર્ડિંગથી માંડીને તમામ વ્યવસ્થા છે અને 100% કોઈ પણ દીકરી આ પદ્મિનીબા વાળા છે મારે કોઈ દુશ્મન નથી કે નથી કોઈ વ્યવહારિકતા એવી નથી, પરંતુ સમાજની દીકરી છે. જો એમાં એ નિર્દોષ છે તો અને દોષિત હશે તો સાહેબ એ સમાજ માટે કલંકરૂપી થશે. એટલે આ સમાજને બંને બાજુએ સાહેબ ક્યાંય મીઠાઈ મળવાની એવી વાત જ નથી, પણ સમાજની ચિંતા જે છે, એટલે હું જાહેરમાં કહું છું, જાહેર માધ્યમથી કહું છું, આપણા મીડિયા માધ્યમથી કહું છું, ક્ષત્રિયોમાં કોઈ પણ પ્રશ્ન ઊભો થાય, ક્ષત્રિયના દીકરા દીકરીઓનો અથવા તો કોઈ પણ નાનામાં નાની ઘટના બને તો કૃપા વિનંતી છે, આપણા વિસ્તારમાં આપની જગ્યાની બાજુમાં ગરાસિયા બોર્ડિંગો, ક્ષત્રિયોની બોર્ડિંગો છે, એમાં આપ કહેશો એટલે એમાં સમાજના દીકરા દીકરીઓને મદદ મળી રહેશે. આ સમાજના આગેવાન તરીકે ક્યાંક કોકની કચાશ હશે, પણ એ કચાશને દૂર કરી અને આપણે એનો રસ્તો કાઢવાનો પ્રયત્ન કરવો પડશે. હવે જે યુગ આવી રહ્યો છે એમાં ખૂબ બદલાવનો યુગ આવી રહ્યો છે. એની અંદર માધ્યમ જે બની રહ્યું છે, ફોરવર્ડાઇઝેશન એનો તમે કહી શકો ઇંગ્લિશમાં ભાઈ ફોરવર્ડ બહુ થઈ ગયા છે, અમે બેકવર્ડ રહી ગયા. આ બે વિભાગી જે છે ને એ હકારાત્મક ને નકારાત્મક આપણે અત્યારે જે સમજાઈ રહ્યું છે એમ કે સિટી બહુ આગળ વધી ગયા. મારું ગામડું છે ત્યાં બંગલો જરૂર છે કોઈનો, પણ એ બંગલાની અંદર રહેવાવાળા તો કે ભાઈ ત્યાં કોઈ છે નહીં. હવે ત્યાં અહીંયા મારે ફ્લેટમાં રહેવું છે 2 BHK કે 1 BHKમાં, પણ ત્યાં મારો બંગલો જે ગામડાની અંદર પડ્યો છે એની અંદર ભલે 5 રૂમ હોય, મોટા જબર રૂમ હોય, પણ મારે ત્યાં રહેવું નથી. એટલે આ બંને વચ્ચેનો જે ડિફરન્સ જે સમજ્યા છે જે દિવસે, તો સમાજ જાગૃતિનો વિષય હવે આવી રહ્યો છે.
આ દરેક સમાજે જાગવાની જરૂર છે. જાગૃતિના અભિયાન રૂપે દરેક સમાજ પોતાના સમાજને પહેલા ફરિયાદ કરે, એ સમાજને ઢંઢોળીને જગાડે. આ જગાડશે નહીં તો હું માનું ત્યાં સુધી નુકસાન સમાજને અથવા તો આવા કોઈ પણ કેસ કરનારા અથવા કેસના ભોગી બનનારા કોઈ પણ આમને સામને બને હોય, એમાં દીકરીબા હશે તોય ભલે કે સામેવાળા હશે તોય ભલે, ગુનો ખરેખર સમાજને જ લાગુ પડશે અને સમાજને જ નુકસાન થવાનું છે. આમાં સામાન્ય લોકોને નુકસાન થશે એવું માનું છું. બિલકુલ. તો આ ચર્ચા એટલા માટે કરવી હતી અર્જુનસિંહ સાથે કેમ કે આ એક ક્ષત્રિય સમાજ છે કે જેને દેશ માટે બલિદાન આપ્યું છે. આ એ સમાજ છે કે જેને કોઈ દિવસ એ પોતાના સમાજ પૂરતું નહીં પરંતુ એ તમામ સમાજનું વિચાર્યું છે અને એ તમામ સમાજનું વિચાર્યું છે એટલા માટે જ દેશ એક છે. અને ક્ષત્રિય સમાજ એક એ સમાજ છે કે જેમના મહિલાઓને ક્ષત્રિયાણીઓને લઈને ખાલી એક માત્ર નિવેદન આપ્યું હતું ને નિવેદનથી આખા ગુજરાતની અંદર આંદોલનનો સૂર ઉઠ્યો હતો. અને જો એ જ સમાજના અગ્રણી કોઈ સમાજના આગેવાન અને એ પણ ક્ષત્રિયાણી હોય, મહિલા હોય, જ્યારે આ પ્રકારની ફરિયાદ એટલે કે હની ટ્રેપ જેવા ગુનાની અંદર ગંભીર ગુનો કહી શકાય, એ ગુનાની અંદર જો મુખ્ય આરોપી તરીકે હોય તો સમાજે પણ ચિંતિત થયો છે. અને સમાજ ચિંતિત થયો છે એટલા માટે જ આ ચર્ચા અર્જુનસિંહ સાથે કરી હતી. બાપુ, અમારી સાથે જોડાવા બદલ અને વાતચીત કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આશા રાખીએ કે સમાજની અંદર આ પ્રકારની જે ઘટનાઓ બને છે ફરી એક વખત ના બને અને સમાજ એ આ મામલે ચિંતિત થયો છે તો આગામી સમયમાં ભવિષ્યની અંદર કોઈ એવું નિરાકરણ લાવે કે જેના કારણે બીજી વખત સમાજને આ પ્રકારનું કોઈ ચિંતિત થવાનો પ્રશ્ન ના ઉદ્ભવે. તમારું શું માનવું છે આ ઘટનાને સંદર્ભે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને અર્જુનસિંહની વાત સાથે તમે કેટલા સહેમત છો એ પણ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.